ચાલો વિદ્યાર્થી મિત્રો, 12th સાયન્સની અંદર આપણે ચેપ્ટર કમ્પ્લીટ કર્યા બાદ ચોથું ચેપ્ટર ગતિમાન વિદ્યુતભાર અને ચુંબકીય અસર એ કમ્પ્લીટ કર્યા બાદ ચેપ્ટર નંબર 5 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ઇન્ટ્રોડક્શન અને સાથે સાથે થોડા ટોપિક વિશે વાત કરીએ. એના અમુક પોર્શન જે છે, મેજોરિટી પોર્શન કટ કરેલા છે ચેપ્ટર નંબર 5માં, અને ચેપ્ટર નંબર 5માં એવા પોર્શન કટ કરેલા છે કે જે ઓલરેડી તમે ચેપ્ટર નંબર 4માં જોઈ લીધું છે. આપણે ચેપ્ટર નંબર 4ની અંદર જોઈ લીધું છે, પણ છતાંય આપણે થોડી ચર્ચા કરી લેશું એની. ચલો, ચુંબકત્વ અને દ્રવ્ય, મેગ્નેટિઝમ એન્ડ મેટર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટેપ બાય સ્ટેપ ફર્સ્ટ સેકન્ડ ચેપ્ટર ઇલેક્ટ્રોસ્ટેટિક જોયા, ત્યારબાદ ચેપ્ટર નંબર 3 એટલે કે કરંટ ઇલેક્ટ્રિસિટી પ્રવાહ વિદ્યુત જોયું છે. ત્યારબાદ જોઈએ તો પ્રવાહ વિદ્યુત બાદ વિદ્યુત પ્રવાહની અસર જોઈ. વિદ્યુત પ્રવાહની 3 અસર: રાસાયણિક, ચુંબકીય અને ઉષ્મીય. અને એમાં ચોથું ચેપ્ટર જે છે એ વિદ્યુત પ્રવાહ પસાર કરી અને ચુંબકીય અસર જોવા મળે છે. ત્યારબાદ હવે ચુંબક જે છે એ ઓરિજિનલ જે દ્રવ્ય સ્વરૂપે જોવા મળે છે એની ચર્ચા કરવાની છે. એ કઈ રીતે બને છે, કઈ રીતે બનાવવામાં આવે છે. જે ચેપ્ટર નંબર 4માં તમે ભણી ગયા વિદ્યાર્થી મિત્રો, તો એ એવા પ્રકારના ચુંબકીય ક્ષેત્રની વાત હતી કે વિદ્યુત પ્રવાહ પસાર કરવો અને તારની આસપાસના વિસ્તારમાં જે ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને આપણે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં કીધું છે. પણ અહીંયા જે છે એ દ્રવ્યની વાત છે, દ્રવ્યના મેગ્નેટિઝમની વાત છે, ચુંબકત્વની વાત છે. ચાલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. થોડો ઇન્ટ્રોડક્શન લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, જે મેગ્નેટ છે, ચુંબક છે, એ ચુંબક આશરે 2000 વર્ષ પહેલાં આપણને મળી આવેલું છે. ચુંબકનો અભ્યાસ જે છે એ આપણે 2000 વર્ષ પહેલાંથી એનાથી પરિચિત છીએ. ચુંબકથી સૌપ્રથમ ચુંબક જે છે એ મેગ્નેશિયા ટાપુ પરથી મળી આવેલો છે. મેગ્નેશિયા ટાપુ પરથી ચુંબક છે એ મેગ્નેશિયા ટાપુ પરથી મળી આવેલો છે. અને એ મેગ્નેશિયા ટાપુ પરથી એ ટૂંકમાં ત્યાં તમે સ્ટોરી સાંભળેલી હશે કે વર્ષો પહેલાં ત્યાંના જે શેફર્ડ હોય, એટલે કે જે માલધારી ગાય અથવા તો એને કોઈ જે છે એનું ધ્યાન રાખતા હોય અને ડેરીના કામો કરતા હોય, તો એ શેફર્ડ જે છે એ પ્રજાતિ ત્યાં વિકસેલી મેગ્નેશિયામાં. અને તેની જમીન જે છે એ એવી સપાટી ધરાવતી કે એ લોકોના જે શૂઝ હોય, તો શૂઝની પાછળ જે ખીલી હોય લોખંડની, દ્રવ્યની બનેલી લોખંડના જે ખીલી દ્વારા જે છે બનાવેલા હોય શૂઝ, તો એની સાથે જે છે એ આકર્ષણ વધારે થતું, એને ચાલવામાં પ્રોબ્લેમ થતો. અને ત્યાર પછી ખબર પડી કે અહીંયા જે છે આ કોઈ પદાર્થ છે, દ્રવ્ય છે, એ આવું કોઈ ફીલ્ડ, એવું કોઈ ક્ષેત્ર ધરાવે છે કે જે આકર્ષે, લોખંડની જ વસ્તુને આકર્ષે. તો એ મેગ્નેશિયા ટાપુ
પરથી અને એના ઉપરથી જે છે ચુંબકને મેગ્નેશિયા ટાપુ પરથી ચુંબકને મેગ્નેટ કહેવામાં આવે છે, મેગ્નેટ. પછી ચુંબકના ઉપયોગો ઘણા બધા હતા. તમને ખ્યાલ હોય તો બહુ જ વર્ષો પહેલાં ચુંબક જે છે મેગ્નેટનો ઉપયોગ દિશા જાણવા માટે થતો, દિશા મેળવવા માટે. કારણ કે સૌ પ્રથમ એનો ઉપયોગ જે છે એ ગેબીનું રણ ત્યાં ઉપયોગ સૌથી વધારે થયેલો. ગેબીનું રણ સૌથી પહેલાં. અત્યારે એ ચાઇનામાં ગેબીનું ડેઝર્ટ છે એ ચાઇનામાં આવેલું છે. તો ત્યાં સૌથી પહેલાં ઉપયોગ થયેલો દિશા માટે, એટલે કે ચુંબકીય સોય દ્વારા દિશાની માહિતી મળે છે. ચુંબકીય સોય જંગલ કે એવા કોઈ વિસ્તારમાં અથવા તો રાત્રિ સમયે દિશા ન મળે ત્યારે ચુંબકીય સોય દ્વારા દિશાની જે છે એ ખાતરી કરતા લોકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આ બધી થઈ મેગ્નેટની વાત. હવે મેગ્નેટના પ્રકાર, ચુંબકના પ્રકાર ઘણા બધા છે. ચુંબકના પ્રકાર ઘણા બધા છે. એમાં પેલું સોયાકાર, પછી બીજું છે એક સોયાકાર ચુંબક આવે છે. બીજું ચુંબક જે છે એ છે નળાકાર ચુંબક. ત્રીજું છે ઘોડાની નાળ જેવું, ઘોડાની નાળ એના શેપનું આવે, યુ આકારનું. પછી ગજિયો ચુંબક, એને ઇંગ્લિશમાં બાર મેગ્નેટ પણ કહેવામાં આવે છે. બાર મેગ્નેટ. ચલો, પણ ગજિયો ચુંબક જે છે એ સૌથી વધારે ઉપયોગમાં આવે છે. એ આવી રીતે હોય છે ગજિયો ચુંબક, N અને S. સોયાકાર છે એની એપ્લિકેશન તો તમને ખબર છે, દિશા માટે. અહીંયા આવી રીતે પોર્શન છે એ રેડ કરેલો હોય એકદમ, તો એ નોર્થ, અને આ ડાયરેક્શન છે સાઉથ. આ કંપાસમાં યુઝ થાય છે આનો. ચલો, તો આ રીતે મેગ્નેટના ટાઈપ્સ ઘણા બધા છે. પણ આ ચેપ્ટરમાં આપણે મેગ્નેટના ટાઈપ્સ વિશે નહીં, પણ મેગ્નેટ જે છે એની અંદર એની ક્ષેત્રરેખા કઈ રીતે ગોઠવાયેલી હોય છે, એની લાક્ષણિકતા જોવાની છે, એ કઈ રીતે બને છે, કઈ રીતે તમે એને બનાવી શકો છો, કઈ રીતે એને ડિસ્ટ્રોય કરી શકો છો, એટલે નાશ કરી શકો છો, કયા કયા દ્રવ્યમાંથી ચુંબક બનાવી શકો છો, અથવા તો કયા કયા દ્રવ્યમાં ચુંબકની અસર શું જોવા મળે છે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં જુદા જુદા દ્રવ્યની અસર શું જોવા મળે છે. તો લાસ્ટ સુધી આપણે આવી જ સ્ટડી કરવાની છે, આ ટાઈપની સ્ટડી કરવાની છે. ચલો, તો હવે ઇન્ટ્રોડક્શન કમ્પ્લીટ કરીને હવે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. એમાં ફર્સ્ટ આવે છે ગજિયો ચુંબક. ગજિયો ચુંબક. હવે 12 મેગ્નેટ છે. હવે અહીંયા આપણે ગજિયા ચુંબક સાથે સાથે એની લાક્ષણિકતા પણ જોઈ લઈએ. આની લાક્ષણિકતા તમામ ચેપ્ટર નંબર 1માં વિદ્યુત ડાયપોલની જે લાક્ષણિકતા છે એ જ ગજિયા ચુંબક માટે એની લાક્ષણિકતા છે, ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા છે.
આ એનો ડાયાગ્રામ છે બાર મેગ્નેટનો, ગજિયા ચુંબકનો NS. હવે ગજિયા ચુંબક દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને તેની લાક્ષણિકતા તો આકૃતિ દોરીને સમજીએ આપણે કે એની ક્ષેત્રરેખા કઈ રીતે સેટ થયેલી હોય છે. ડાયાગ્રામ પરથી જોતા જઈએ. હવે આ બાર મેગ્નેટ છે એને હું આ રીતે ડ્રો કરું છું. હવે આ N અને આ થઈ ગયું S. તો આ રીતે એની ક્ષેત્રરેખા સેટ થયેલી હોય છે બાર મેગ્નેટમાં. તમારી ટેક્સ્ટબુકમાં પણ જોજો આ રીતે જ આકૃતિ તમને દર્શાવેલી છે. ચલો આકૃતિ જે છે એ જો તો થોડો ખ્યાલ આવે કે વિદ્યુત ડાયપોલ એટલે કે ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ વચ્ચે પરિમિત અંતર હોય તો એ ડાયપોલની આકૃતિ છે એના જેવી જ આકૃતિ અહીંયા રચાય છે. થોડો સ્ટડી કરો આકૃતિનો તો ઘણી બધી વસ્તુ કોમન નીકળે છે. વિદ્યુત ડાયપોલની ક્ષેત્રરેખાની લાક્ષણિકતા અને ગજિયા ચુંબક દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એની ક્ષેત્રરેખા અને એની લાક્ષણિકતા. એટલે એક રીતે વાત કરીએ તો ચુંબકીય ક્ષેત્રરેખાની લાક્ષણિકતાની જ ચર્ચા આપણે કરીએ છીએ. તો એક વસ્તુ અહીંયા જોવાની છે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એની ક્ષેત્રરેખા એ બાર મેગ્નેટના ધ્રુવ પાસેનો વિસ્તાર એટલે નોર્થ એ ધ્રુવ છે, ઉત્તર ધ્રુવ, અને આ છે દક્ષિણ ધ્રુવ. S છે એ દક્ષિણ ધ્રુવ છે. અહીંયા લખી દઉં છું, આ ઉત્તર ધ્રુવ, આ છે દક્ષિણ ધ્રુવ. તો ચુંબકીય ક્ષેત્ર રેખા છે ગજિયા ચુંબકમાં એ ઉત્તર ધ્રુવમાંથી પાસ થાય છે, નીકળે છે. ચાલો તો દક્ષિણ ધ્રુવ જે છે એ હવે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હવે એની ક્ષેત્રરેખા જેમ કેમ વિદ્યુત ક્ષેત્રરેખામાં જોયું તો આપણે કે ધન વિદ્યુત ભારમાંથી નીકળે છે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે. એટલે ધન વિદ્યુત ભારથી ઉદ્ભવે અને ઋણમાં અંત પામે છે. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય ક્ષેત્રરેખા પણ ગજિયા ચુંબકમાં નોર્થ એટલે કે ઉત્તર ધ્રુવમાંથી પસાર થાય છે, ઉદ્ભવે છે, આરંભે છે અને દક્ષિણ ધ્રુવમાં અંત પામે છે. એટલે દક્ષિણ ધ્રુવમાં અંત પામે છે એટલે દક્ષિણ ધ્રુવ સુધી પહોંચે છે. હવે એક વસ્તુ અહીંયા નવી એડ કરવાની છે કે જે ચેપ્ટર નંબર 1 માં આપણે નથી કરી. તો એ વસ્તુ એ એડ કરવાની છે કે ચેપ્ટર નંબર 1 માં આપણે શું જોયું હતું કે ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે અને ઋણ સુધી અંત પામે, બસ પછી પૂરું. એટલે એ બંધગાળો નથી દર્શાવતી. પણ ચુંબકીય ક્ષેત્રરેખા છે એ મેં જે તે સમયે ચેપ્ટરમાં આપણે વાત કરેલી હતી કે ચુંબકીય ક્ષેત્રરેખા છે એ બંધગાળો રચે છે. એટલે એ નોર્થ ટુ સાઉથ તરફ આવી રીતે અંદરના વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્રરેખા છે. આવી રીતે આમાં છે એ રીતે નહીં હોય. બાર કેમ આવી રીતે ધ્રુવો પાસે ગીચ છે અને બાર અલગ અલગ છે, એમ અહીંયા અંદરના વિસ્તારમાં નોર્થથી સાઉથ તરફ હશે આવી રીતે.
એટલે આખો ક્લોઝ લૂપ બને છે. ઉત્તરથી દક્ષિણ ધ્રુવ અને દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ સુધી આખી ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે છે. એટલે આપણે લખતા જઈએ પોઈન્ટ. ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તર ધ્રુવ એટલે નોર્થ પોલ, ઉત્તર ધ્રુવ એટલે કે એન થી ઉદ્ભવે છે તથા ઉત્તર ધ્રુવથી ઉદ્ભવે છે તથા દક્ષિણ ધ્રુવ એટલે કે એસ સાઉથ સુધી પહોંચે છે. ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર જુદું જુદું છે. તમે આકૃતિ પરથી જોવા મળે છે ધ્રુવો પાસે ગીચ છે, બાકી અલગ અલગ છે. પણ દક્ષિણ ધ્રુવ સુધી પહોંચે છે. ત્યારબાદ શું થશે કે દક્ષિણ ધ્રુવથી પાછું ક્યાં તરફ જાય છે? દક્ષિણ ધ્રુવથી ઉત્તર ધ્રુવ તરફ ધ્રુવ સુધી પહોંચે છે. ચાલો સમજાય વિદ્યાર્થી મિત્રો. ચુંબકીય ક્ષેત્ર રેખા ઉત્તર ધ્રુવ એન એટલે નોર્થથી ઉદ્ભવે છે તથા દક્ષિણ ધ્રુવ એસ સુધી પહોંચે છે અને દક્ષિણ ધ્રુવથી પાછી જે છે ઉત્તર ધ્રુવ સુધી પહોંચે છે. એટલે આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળો રચે છે. બીજી વસ્તુ કે ચુંબકીય ક્ષેત્ર રેખા જે પહેલા ચેપ્ટરમાં છે એ જ પોઈન્ટ રિપીટ કરું છું. ચુંબકીય ક્ષેત્ર રેખા ધ્રુવો પાસે ગીચ હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખા ધ્રુવો પાસે ગીચ હોય છે તથા વિષુવ રેખા પાસે છૂટી હોય છે. હવે છૂટી હોવાથી શું થશે વિદ્યાર્થી મિત્રો કે ક્ષેત્ર ઘટે અને ધ્રુવો પાસે ક્ષેત્ર જે છે એ વધારે હશે. ચલો ત્યાં પ્રબળતા વધારે હશે ધ્રુવો પાસે વિષુવ રેખા પર કરતા. એ આપણે ચેપ્ટર નંબર 1માં પણ આ જોયું છે. આ પોઈન્ટ, આ બધા પોઈન્ટ ચેપ્ટર નંબર 1 સાથે સામ્યતા ધરાવે છે કે ધ્રુવો એન અને એસ ધ્રુવો પાસે સૌથી વધારે. અને આ ઇક્વેટર પોઈન્ટ કહેવાય. આ જે રાઉન્ડ કર્યા છે મેં ઇક્વેટર પોઈન્ટ કહેવાય. અને આ જે રાઉન્ડ કરું છું એ ધ્રુવ પાસેનો વિસ્તાર કહેવાય. તો આટલા એવા ઓછા એવા વિસ્તારમાં, ઓછા એવા ક્ષેત્રફળમાં ક્ષેત્રનું મૂલ્ય જે છે એ સૌથી વધારે હોય છે અને વિષુવ રેખા પર કેવું હોય છે? ઓછું હોય છે. હવે એ બિંદુ પાસે કેટલું ક્ષેત્ર હોય છે એનું તમને ફોર્મ્યુલા હું આપી દઉં કે ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર. હવે આ જે સૂત્ર છે એ હું લખાવું એ કેન્સલ થઈ ગયું છે સિલેબસમાંથી, પણ છતાંય તમને કહી દઉં છું. એમાં આપણે પ્રૂફ કરવાની જરૂર નથી. બી બરાબર μ0m/4πr³ આ સૂત્ર પ્રમાણે બદલે છે. આ જ વસ્તુ જે છે એ તમે જોયું હોય એટલે બી એક્સિયલ અક્ષ ઉપર એટલે આ અક્ષ ઉપર ધ્રુવો પાસેની ધ્રુવોની અક્ષ જે છે એટલે આ જે મેગ્નેટ મેં દર્શાવ્યું છે એ જ લાઇનમાં જો તમારે ચુંબકીય ક્ષેત્ર માપવું હોય એન અથવા તો એસ તરફ, ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર અથવા તો ધ્રુવોથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ પરના કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર આટલું હશે
2μ0m/4πr³। હવે આ જ વસ્તુ તમે જુઓ તો સેમ ચેપ્ટર નંબર 1ના ધ્રુવો પાસેનું વિદ્યુત ક્ષેત્ર સાથે સામ્યતા ધરાવે છે, ડાયપોલ દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર સાથે સામ્યતા ધરાવે છે, B બરાબર 2μ0m/4πr³। અને એમાં જે છે એ આપણે એવું લખેલું છે કે 2kp/4πr³। ચલો સેમ છે। એવી જ રીતે વિષુવરેખા પાસે ચુંબકીય ક્ષેત્ર, તો વિષુવરેખા પાસે એટલે B ઇક્વેટોરિયલ એટલે BEQ ઇક્વલ ટુ શું આવશે? ફક્ત μ0m, 2 નહીં આવે, μ0m/4πr³। એટલે કે ઇક્વેટોરિયલ લાઇન પર વિષુવરેખા પર અહીંયા આ પોઈન્ટ પર ધ્રુવો કરતાં અડધું હોય છે। ધ્રુવોમાં જે ચુંબકીય ક્ષેત્ર હોય છે ઉદ્ભવે છે અક્ષ પરના, ધ્રુવ પરના અક્ષ પરના જે દૂરના બિંદુએ કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર મળે છે એ 2μ0m/4πr³ છે, જ્યારે આ μ0m/4πr³ છે। તો આ બે વચ્ચે શું રિલેશન છે? તો રિલેશન એ છે વિદ્યાર્થી મિત્રો કે ધ્રુવો પાસે ચુંબકીય ક્ષેત્ર બમણું હોય છે, જ્યારે વિષુવરેખા પાસે ધ્રુવો કરતાં અડધું ચુંબકીય ક્ષેત્ર હોય છે। તો આ MCQ માટે ખાસ યાદ રાખવાનું છે, ભલે સિલેબસમાંથી કટ થઈ ગયો હોય પોર્શન, પણ આપણે કમ્પ્લીટ કરવાનો છે। ફોર MCQ માટે આ પોઈન્ટ કરવાનો છે, BXCL = 2μ0m/4πr³। આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો ઘણું બધું કેન્સલ થયું છે, અને એ ઘણા બધામાંથી અમુક પોર્શન આપણે લેવા પડશે ફરજિયાત, કારણ કે નીટની અંદર કોઈ પણ વસ્તુ કેન્સલ કરવામાં આવેલી નથી। એટલે ખાસ કરીને અહીં આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે કટ કરેલા પોર્શનમાંથી આપણે એટલું ન કરીએ તો ચાલે કે જે ઓલરેડી આપણે ભણી લીધું છે। તો ચેપ્ટર નંબર 5ની અંદર ઘણા એવા પોર્શન છે જે ઓલરેડી આપણે ભણી લીધા છે, જેમ કે આ પોઈન્ટ છે તો એ કટ કરેલો છે, પણ છતાંય આપણે સૂત્ર માટે યાદ રાખવું પડશે, તો આપણે કરવું પડે। સમજાય છે વિદ્યાર્થી મિત્રો? અને આની સાબિતી નથી, જેમ ચેપ્ટર નંબર 1માં આની સાબિતી આપણે કરેલી વિદ્યુત ક્ષેત્રના માટે, ધ્રુવો પાસે અને વિષુવરેખા માટે, તો એ વસ્તુ ખાસ યાદ રાખવાની છે। એટલે ખાસ તમારી પાસે જો હોય સિલેબસ કટ કરેલો તો તમને થોડો આઈડિયા આવે। હા, આપણે ન્યુમેરિકલ ન કરીએ તો ચાલશે, વધારાના સ્વાધ્યાય અને ઘણી બધી વસ્તુ કેન્સલ કરેલી છે। એ ના કરીએ તો ચાલશે। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે બીજા પોઈન્ટ જોઈએ, આપણે ઇરેઝ કરી નાખીએ। ચાલો આ યાદ રાખવાનું છે ખાસ, આના MCQ પણ પૂછાય, તો તમારે એની તૈયારી પણ સાથે સાથે રાખવાની છે। બીજી સ્લાઇડ એટલે યુઝ નથી કરતો, કારણ કે અહીંયા આકૃતિની આપણે જરૂર પડશે બધા પોઈન્ટ માટે। ચલો હવે જો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખામાં જે ચેપ્ટર નંબર 1 છે એનો પોઈન્ટ જે છે એ આપણે શીખી લીધો છે।
પણ છતાંય અહીંયા આપણે જોઈએ રિપીટેશન જ થાય છે. જો હું આકૃતિમાં થોડો ચેન્જ કરતો જાઉં છું. ચુંબકીય ક્ષેત્ર રેખામાં વક્ર રેખા માટે ચુંબકીય ક્ષેત્રની દિશા કોઈ P બિંદુ પાસે કઈ દિશામાં હોય છે? તો કે સ્પર્શકની દિશામાં હોય છે. સ્પર્શકની દિશામાં હોય છે. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. ચુંબકીય ક્ષેત્ર રેખામાં વક્ર રેખા માટે ચુંબકીય ક્ષેત્રની દિશા કોઈ P બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હોય છે. તો જો સ્પર્શકની દિશામાં B ની દિશા હોય છે કોઈ પણ બિંદુ પાસે. સમજાય વિદ્યાર્થી મિત્રો. કોઈ પણ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા સ્પર્શકની દિશામાં હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખા કદાપી એકબીજાને છેદતી નથી. એટલે મેગ્નેટિક ફિલ્ડ લાઇન નેવર ક્રોસ ઇચ અધર. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યારે એકબીજાને આવી રીતે ક્રોસ થશે નહીં. તો આ પણ ટોપિક જે છે પોઈન્ટ છે એ આપણે ચેપ્ટર નંબર 1ની વિદ્યુત ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા સાથે જ સંબંધ ધરાવે છે. એમાં આ જ વસ્તુ હતી કે વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય છેદતી નથી. જો છેદે તો શું થાય કે એક જ બિંદુ પાસે બે સ્પર્શકની દિશા મળે અને એ બંને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે. હવે એક જ ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્રનું, તો એની બે દિશા શક્ય નથી. એટલે એક જ ચુંબકીય ક્ષેત્રની દિશા માટે બે જુદી જુદી દિશા વાસ્તવમાં શક્ય નથી. એટલે ચુંબકીય ક્ષેત્ર એક જ છે ઉત્તરથી દક્ષિણ સુધી અને દક્ષિણથી ઉત્તર સુધી, તો એની બે દિશા શક્ય નથી, પોસિબલ નથી. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો. ચલો ત્યારબાદ ચુંબકીય ક્ષેત્ર રેખા એ કાલ્પનિક છે. જેમ વિદ્યુત ક્ષેત્ર રેખા કાલ્પનિક હતી એમ ચુંબકીય ક્ષેત્ર રેખા કાલ્પનિક છે. એ ક્યાંય બહાર તમને જોવા નથી મળતી, પરંતુ ચુંબક બાજુમાં હોય તો તમને આવી ક્ષેત્ર રેખા જોવા મળતી નથી. ખાલી આપણને મેગ્નેટ જ દેખાય છે. પણ અહીંયા જો કોઈ વસ્તુ લોખંડનો ટુકડો રાખું Fe આયનનો, તો તરત જ એને અટ્રેક્ટ કરી લે છે, ખેંચી લે છે. એટલે ક્ષેત્ર છે એ વાસ્તવિક છે, મેગ્નેટિક ફિલ્ડ છે. એટલે પરંતુ ચુંબકીય ક્ષેત્ર એ વાસ્તવિક છે. ચુંબકીય ક્ષેત્ર એ વાસ્તવિક છે. એટલે કે ચુંબકીય ક્ષેત્ર એ વાસ્તવિક છે, પણ ક્ષેત્ર રેખા છે એ કાલ્પનિક છે.
ક્ષેત્ર રેખા એ કાલ્પનિક છે, જ્યારે ક્ષેત્ર એ વાસ્તવિક છે. ચલો હવે છેલ્લો પોઈન્ટ. ચલો છેલ્લો પોઈન્ટ શું કહે છે? છેલ્લો પોઈન્ટ એ ચલો હવે વિદ્યાર્થી મિત્રો, જેમ વિદ્યુત ક્ષેત્ર રેખા હતી, વિદ્યુત ડાયપોલ હતી, એને આપણે મોનોપોલ કરી શકાતું નથી. એને મોનોપોલ જે છે એ કરી શકાય છે. ધન ધ્રુવ અલગ લઈ જઈ શકાય છે અને ઋણ ધ્રુવ અલગ લઈ જઈ શકાય છે. જ્યારે ચુંબકીય ડાયપોલ એટલે ડાયપોલ થાય ને નોર્થ ધ્રુવ અને દક્ષિણ સાઉથ પોલ, નોર્થ પોલ સાઉથ પોલ, એટલે ચુંબકીય ડાયપોલ એ ડાયપોલમાંથી મોનોપોલ કરી શકાતી નથી. જ્યારે વિદ્યુતની ડાયપોલ જે છે એ મોનોપોલ કરી શકાય છે, ચુંબકની ડાયપોલ મોનોપોલ કરી શકાતી નથી. એક્ઝામ્પલ તરીકે તમને લોકો જાણો છો, નાના હતા ત્યારથી મેગ્નેટના પરિચયમાં છો, ચુંબકના. એટલે N અને S આ 12 મેગ્નેટ છે. હવે તમારા હાથમાંથી આ મેગ્નેટ પડી જાય છે એટલે એના 2 કટકા થઈ જાય છે. તો એમાં પણ આવી રીતે તરત જ ડાયપોલ જોવા મળે છે, NS પાછું જે છે એ ડાયપોલ જોવા મળે છે. હજી આના તમે કટકા કરશો તો પાછું જે છે એ NS તરત જ જોવા મળે છે. હજી આના કટકા કરશો તો પાછું N અને S. ટૂંકમાં તમે નાના આના પાર્ટ કરીને સાવ સૂક્ષ્મ નાનો એવો કણ કરી નાખશો તો એની અંદર પણ ડાયપોલ જોવા મળશે, નોર્થ અને સાઉથ, ઉત્તરથી દક્ષિણ અને અંદરના વિસ્તારમાં દક્ષિણથી ઉત્તર તરફ. તો આ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ચુંબકીય ડાયપોલને મોનોપોલ કરી શકાતી નથી. એ ડાયપોલમાં જ જોવા મળે છે, એટલે એને એકય ધ્રુવ અલગ કરી શકાતા નથી. ચલો સમજાય વિદ્યાર્થી મિત્રો? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે આગળના પોઈન્ટ જોશું. એમાં વચ્ચેના ઘણા બધા પોઈન્ટ જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે ચોથા ચેપ્ટરમાં જોઈ ગયા છીએ, સૂત્ર પણ જોઈ લીધું છે એનું, એટલે આપણે એની ચર્ચા કરતા નથી. એ તમે ખાલી જોઈ લેજો તમારા માટે. બાકી એના સૂત્ર જે છે એની ચર્ચા પણ આપણે કરી લીધી છે અને આપણા સિલેબસમાં નથી. એટલે એવી જ વસ્તુ રિમૂવ કરેલી છે સિલેબસમાંથી કે જે તમે ઓલરેડી સ્ટડી કરી લીધું છે ચેપ્ટર નંબર 5માં. ચેપ્ટર નંબર 5માં જે તમને સિલેબસ કટ કરેલો છે એ ઓલરેડી સિલેબસ તમે સ્ટડી કરી લીધેલો છે. એટલે ચલો હવે વિદ્યાર્થી મિત્રો, અને વધારાના સ્વાધ્યાય છે એ પણ આપણે કરવાના નથી. આની અંદર
જે આપણે સિલેબસ કટ કરેલો છે એમાં વિદ્યાર્થી મિત્રો દાખલા જે કટ કરેલા છે એ આપણે કરવાની જરૂર નથી. શા માટે? કારણ કે એ પૂછાવાના જ નથી બોર્ડ માટે. એટલે ખાસ એનું ધ્યાન રાખવાનું છે તમારે. જે મેજોરિટી પોર્શન કટ કરેલો છે એ આપણે સ્ટડી નથી કરવાનું. હા, જે પેરા અને ફેરોમેગ્નેટિક એ ત્રણેય ચુંબકની લાક્ષણિકતા છે એ આપણે સ્ટડી કરવી જોશે. બાકી કોઈ સ્ટડી કરવાની નથી આપણે. જે બીજા રિમૂવ કરેલા છે એની સ્ટડી નથી કરવાની. ઉદાહરણમાં પણ એમ જ છે. તો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કહી દઈશ કે કયા કયા પોઈન્ટ જે છે એ આપણે કરવાના છે, અને બાકીના કયા કયા પોઈન્ટ જે છે એ તમે ટેક્સ્ટબુકમાં જોઈ ગયા છો એની ચર્ચા પણ કરી લેવાની છે. એની પણ હું તમને ડિસ્કશન આપણે કરશું નેક્સ્ટ લેક્ચરમાં. અને જે ડિલીટ થઈ ગયા છે એમાં જે જરૂરી છે એનું આપણે શું કરવું એ પણ જોઈ લઈશું. ચલો વિદ્યાર્થી મિત્રો, તો હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ.